જેતપુર જૂનાગઢ રોડ ઉપર આવેલ નાથાણી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત દેવ લાઇફ સેન્ટર બ્લડ બેંકના વિડીયો વાયરલ વિડીયોમાં બ્લડ બેંકનો પીઆરઓ કર્મચારી નશો કરેલી હાલતમાં જોવા મળ્યો। દર્દીના સંબંધી માટે મહિલા બ્લડ લેવા બ્લડ બેંક જતા પીઆરઓ કર્મચારીએ મહિલા સાથે નશાની હાલતમાં રકજક કરી હોવાનો મહિલાનો આરોપ। બ્લડ બેંક કર્મચારી નશાની હાલતમાં મહિલાને આપેલ લોહી પરત લઈ હવે નથી દેવું કહી મહિલા સાથે રકજક કરી હોવાનો વિડીયોમાં ઉલ્લેખ। મહિલાએ તેમના પરિવારજનોને બ્લડ બેંક બોલાવતા કર્મચારી સાથે વાતચીત કરતા દેવ લાઇફ બ્લડ સેન્ટરના કર્મચારી નશાની હાલતમાં હોઈ પોલીસને કરી જાણ। જેતપુર પોલીસે દેવ લાઇફ બ્લડ સેન્ટરમાં વિડીયોના આધારે તપાસ કરતા બ્લડ બેંકમાંથી દારૂની 5 ખાલી બોટલો અને એક 50 મિલીલીટર દારૂ ભરેલ બોટલ મળી આવી હોવાનું પોલીસની પ્રાથમિક વિગત। એક બાજુ બ્લડ બેંકમાં દારૂનું સેવન હાનિકારક હોવાના બોર્ડ માર્યા, બીજી બાજુ બ્લડ બેંક કર્મચારી જ નશાની હાલતમાં જોવા મળ્યો। નાથાણી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત દેવ લાઇફ બ્લડ સેન્ટરમાં લોહીની જગ્યાએ દારૂની બોટલો નીકળી। નાથાણી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત દેવ લાઇફ બ્લડ સેન્ટરમાં ટ્રસ્ટીઓ રાજકોટમાં અને જેતપુરમાં માત્ર કર્મચારી થકી ચાલે છે બ્લડ બેંક। દેવ લાઇફ બ્લડ સેન્ટર જેતપુરમાં કર્મચારી નશાની હાલતમાં દર્દીના સંબંધીએ વિડીયો વાયરલ કરતા જેતપુરમાં ચર્ચાએ જોર પકડ્યું। જેતપુર પોલીસે પીઆરઓ કર્મચારી રોહિત ઉર્ફ કાળુભાઈ રૈયાણીની અટકાયત કરી। પોલીસે બ્લડ બેંકના કર્મચારી રોહિત ઉર્ફ કાળુભાઈ રૈયાણી રહે ગોંડલવારાની અટક કરી પોલીસ સ્ટેશન લઈ ગયા અને આગળ કાર્યવાહી કરી। નાથાણી ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટમાં પણ બ્લડ બેંક ચલાવે છે અને ટ્રસ્ટીઓ રાજકોટથી જેતપુરની દેવ લાઇફ બ્લડ સેન્ટરનું સંચાલન કરે છે। મારે એવું નથી આ બધા છે ને મને તમે ટ્રસ્ટી છો એના ટ્રસ્ટી નથી માલિક છો માલિક છો માલિક નથી તો હું કામદાર જ છું બરાબર પણ આ બ્લડ બેંકના સંચાલન કોણ છે? હાલો આ સંચાલક કોણ છે? સંચાલક ઈ નાથાણી છે। કોણ છે નાથાણી? એ ક્યાં છે? ઈ રાજકોટ થી સંચાલક। મારી વાત આ ભાઈ કોણ છે અહીંયા? ઈ પીઆરઓ છે। તો શું કરવાનું હોય એના? ઈ અમારે ટ્રસ્ટી છે યાર બીજા એટલે એમની દાદાગીરી કરે છે અહીંયા? દાદાગીરી નથી કરતા સાહેબ। તો કેમ બ્લડની થેલી કેમ તમે લઈ લીધી? મારી વાત સાંભળો, મેં તમને એવું કીધું નથી કીધું? બે વાર લોહી દીધું, પાછું જટી લીધું કે હવે નથી દેવું તમારે જેમ કેવું હોય ફોન કરવો હોય ને એટલે ફોન કરી કે હવે નથી દેવું હોય કે એવી રીતના ચોખ્ખું કીધું। પૈસા પાછા લઈ અને પૈસા તમે દારૂ પીધેલ હાલતમાં આવો, પોલીસને બોલાવો। હાલો જગ્યા છે નહીં હે? તો દારૂ કેમ પીતા હતા? અમે નથી પીતા। તો આ કોણ દારૂ બોટલો કોની છે?